વિવિધતામાં એકતા એ જ આપણી શાન છે, વિવિધતામાં એકતા એ જ આપણી શાન છે. એટલે જ તો આપણો દેશ ભારત મહાન છે, એટલે જ તો આપણો દેશ ભારત મહાન છે. 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ. 15મી ઓગસ્ટ 1947 પહેલા અંગ્રેજો આપણા ઉપર ઘણા વર્ષો સુધી શાસન કર્યું અને આપણા દેશને પાયમાલ કરી નાખ્યો. જેમ કે સવારે દૂધની જગ્યાએ ચા એ અંગ્રેજોની ભેટ છે. અને ખેતી પર પણ પોતાનો હક જમાવ્યો. જેમ કે ખેડૂત બિચારો દિવસ રાત મહેનત કરી અને જે અનાજ પકવે છે તે પોતાની પાસે રાખી ન શકતો. મજબૂરીના કારણે તે અંગ્રેજોના મહેલ સુધી પહોંચાડવામાં આવતો હતો. અંગ્રેજોના જુલ્મથી ભારતવાસીઓ ત્રાસી ગયા હતા. ભારતને મુક્ત કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહ ચાલુ કર્યો. તેમાં સરદાર પટેલ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ તેમજ સ્ત્રીઓ પણ પાછળ ન હતી. તેમાંના રાણી લક્ષ્મીબાઈ. રાણી લક્ષ્મીબાઈ પોતાના દત્તક પુત્રને પોતાની પીઠ પાછળ બાંધી અને જ્યારે યુદ્ધ લડવા જાય છે ત્યારે કહી શકાય છે, ચમક ઉઠી સન 57 કી વહી તલવાર પુરાની થી, ચમક ઉઠી સન 57 કી વહી તલવાર પુરાની થી, ખૂબ લડી મર્દાનગી વો તો ઝાંસી વાલી રાની થી. આમ જ ઘણા ક્રાંતિકારીઓ સાથે મળી અને આપણા દેશ ભારતને આઝાદ કર્યો. અને ત્યારથી જ આ દિવસને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ.